સુરતમાં વસતા રાજસ્થાન પ્રવાસી સંઘ દ્વારા ગોડાદરા ખાતે એક કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું, જેમાં મહિલાઓ, યુવાનો, 36 કોમના અગ્રણીઓ સહિતનાઓ જોડવા પામ્યા છે. સુરત શહેરના રાજસ્થાન પ્રવાસી સંઘ દ્વારા પર્વતગામ ગોડાદરા પાસે આવેલા અંજની નંદન ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવ કાર્યાલય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 18મી માર્ચના રોજ રાત્રિના 9 કલાકે આ કાર્યાલય ભવ્ય ઉદ્ઘાટન સમારોહ શહેરના આત્મન ગ્રુપના સહયોગથી કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટનના પ્રસંગે રાજસ્થાન પ્રવાસી સંઘના 36 કોમના અગ્રણીઓ, મહિલાઓ, યુવાનો મોટી સંખ્યામાં લોકો હાજર રહેવા પામ્યા હતા. રાષ્ટ્રીય જ્યોતિષ આચાર્ય ડોક્ટર હેમંત રાવલના હસ્તે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અંગે વધુ માહિતી આપતા રાજસ્થાન પ્રવાસી સંઘના સભ્યોએ મીડિયાને કહ્યું હતું. दशरथ सिंह राजपुरोहित, राजस्थान प्रवासी संघ सूरत के तत्वाधान में होली के महाउत्सव के उपलक्ष्य में इस कार्यालय का उद्घाटन किया गया है और 23 तारीख को 23 मार्च को ये कार्यक्रम घोषित है. इसमें राजस्थान और गुजरात की समन्वित संस्कृति का एक दृश्य देखने को मिलेगा, जिसमें राजस्थान के विभिन्न गैर नृत्य, राजस्थान की संस्कृति की झलक यहाँ देखने को मिलेगी. मेरा नाम निदेश भाई शर्मा है. राजस्थान प्रवासी संघ एक ऐसा संगठन बना हुआ है और पहले से बना हुआ है. अभी सभी राजस्थान के प्रवासियों ने मिलकर एक दिल में भाव रखा, क्यों न हमारे इस विस्तार के अंदर भी एक ऐसी राजस्थानी संस्कृति का एक सुंदर प्रदर्शन किया जाए, और जिसके अंदर गुजरात और राजस्थान एक दूध और चीनी में मिलते इस तरह से घुल मिल के रह रहे हैं. उन दोनों के एक सामाजिक समझता का बहुत सुंदर परिचय देने की भावना से लेकर हम ये राजस्थानी प्रवासी संघ का आयोजन करने जा रहे हैं, और 23 तारीख को बहुत ही भव्य आयोजन होगा. મારું નામ કુસુમબેન હરીશભાઈ વર્મા છે. વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિના સંયોજિકા ઉપર હું અત્યારે દાયિત્વ નિભાવું છું. આજે અહીં ગોડાદરા વિસ્તારમાં રાજસ્થાની પ્રવાસી સંઘ દ્વારા અહીં આવવાની 23 માર્ચના દિવસે ફાગોત્સવનો બહુ મોટો કાર્યક્રમ યોજવામાં આવે છે. એમાં પહેલી વખત એવું હશે કે માતૃશક્તિ પણ પોતાનો તન, મન અને ધનથી સહયોગ કરશે. ને આજે કાર્યાલયનો આંતરરાષ્ટ્રીય જ્યોતિષ હેમંતભાઈના હાથથી ઉદ્ઘાટન થયો છે. એમાં ભાઈઓ તો છે, પણ આજે મને ગર્વ અનુભવ થાય છે કે આજે પહેલી વખત એટલી બધી ભારી સંખ્યામાં માતૃશક્તિ પણ આવવાની છે. એટલે આટલી માતૃશક્તિ છે તો તમે જોઈ લો કે કાર્યક્રમનું કેવું થશે. બાકી કરવાવાળા રામજી છે ને કરવાવાળા આપણે છીએ. સુરતમાં રહેતા રાજસ્થાન પ્રવાસી સંઘ દ્વારા યોજેલા ફાગોત્સવ કાર્યાલયના ઉદ્ઘાટન લઈને હાજર તમામમાં ખુશી જોવા મળી છે. અસદ સેટા સાથે પ્રકાશવાળા.